અતિવૃષ્ટિમાં એટલા ભયંકર વરસાદો હશે જેને કારણે સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાત વાસીઓએ ખાસ સાચવીને રહેવું પડશે. 3 કલાકની અંદર 12 ઇંચ, 15 ઇંચ, 18 ઇંચ, 20 ઇંચ આવા વરસાદો જે વરસાદ ચાલુ થશે એ ખૂબ લાંબો સમય ચાલવાનો છે. પછી આપણે કોઈ ખેતી કામનો સમય નહીં મળે. 1 કલાકે 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે. 15 થી 20% વરસાદ જુલાઈમાં પણ વધારે નોંધાશે. ખેડૂત ભાઈએ મગફળીનું વાવેતર કરી દીધું હોય એ ખેડૂત ભાઈઓને મારી સલાહ રહે, જેટલો વરસાદ જુલાઈમાં પડશે ને એટલો જ પાછો સપ્ટેમ્બરમાં છે. એટલે બંગાળની ખાડીને કારણે પણ આપણે સારા એવા વરસાદો જોવા મળે છે. જુલાઈમાં પણ ડેમ કુવાઓ ભરાઈ જશે. એવી રીતે પાછા સપ્ટેમ્બરમાં છલકાવશે ફરીથી. પરેશભાઈ, એ જાણવું છે કે જુલાઈ માસમાં કેવો વરસાદ રહેશે? ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે દર વર્ષે જુલાઈ માસમાં સારો વરસાદ રહેતો હોય છે, પરંતુ આ વખતે તો જૂન માસમાં પણ ખૂબ સારો વરસાદ જોવા મળ્યો. તો જુલાઈ માસમાં હવે કેવો વરસાદ જોવા મળશે? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, જોવા જઈએ તો જૂન મહિનાની અંદર જે એવરેજ જે વરસાદ પડતો હોય એના કરતા 30% વરસાદ જુલાઈમાં વધારે નોંધાયો છે, જૂનમાં વધારે નોંધાયો છે. હવે જૂનમાં જે 30% વરસાદ વધારે નોંધાયો એવી જ રીતે 15 થી 20% વરસાદ જુલાઈમાં પણ વધારે નોંધાશે. જોકે જૂન અને જુલાઈ બંનેની એવરેજ વધારે હોય. સામાન્ય રીતે જોવા જઈએ તો 5 ઇંચ સુધીના જો 5 થી 7 ઇંચ વરસાદ જૂનમાં પડે તો એને આપણે 100% વરસાદ જૂનના ગણી શકાય. પણ જુલાઈ મહિનાની અંદર 10 ઇંચ પડે ને તો પણ એ નોર્મલ કરતા ઓછો વરસાદ કહેવાય. કેમ કે જૂન કરતા એવરેજ દર વર્ષે જુલાઈમાં વધારે વરસાદ પડતા હોય છે. એટલે એવી રીતે જૂનમાં જેમ 30% વધારે વરસાદ હતો એના એવી જ રીતે જુલાઈમાં 15 થી 20% વરસાદ વધારે પડશે. એટલે એકાદી અતિવૃષ્ટિ પણ કદાચ જોવા મળશે. અતિવૃષ્ટિમાં એટલા ભયંકર વરસાદો હશે જેને કારણે જુલાઈની એવરેજ છે ઉપર આવી જશે. એટલે આમ તો 15 તારીખથી લઈ અને 31 જુલાઈનું જે સેશન હોય એ દરમિયાન સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાત વાસીઓએ ખાસ સાચવીને રહેવું પડશે. જોકે કોઈ એવી મજબૂત સિસ્ટમ બનશે ડીપ ડિપ્રેશન, એટલે ચોક્કસથી અમે ફરીથી સાવધાન કરશું બધાને. પણ એક શક્યતા ચોક્કસથી એવી છે કે હવે એકાદી અતિવૃષ્ટિ પણ જુલાઈ મહિના દરમિયાન જોવા મળશે. પરેશભાઈ, ખાસ કરીને આપણે જોઈએ તો જે રીતે આ વર્ષે જે વરસાદ જોવા મળી રહ્યો છે, જુલાઈ માસમાં પણ સારા એવો વરસાદ છે. આગામી દિવસોમાં જે સિસ્ટમ બની રહી છે તેમાં પણ સારા એવો વરસાદ પડવાના છે. તો કહી શકાય કે જે નદીમાં પૂર આવી જશે અથવા તળાવ ડેમો છે તે છલકાઈ જશે તેવા વરસાદો આવી જશે? હા, આમ તો 2 સેશન એવા હોય છે કે જેમાં ખેડૂતોને અને દરેક ગુજરાતી વાસીઓને એક અપેક્ષા હોય કે આ 2 સેશનમાં જો ડેમો છલકાય, કુવા ભરાઈ જાય તો 12 માસ એટલે કે આખું વર્ષ આપણે કોઈ ચિંતા ન રહીએ. પહેલી અપેક્ષા હોય છે જુલાઈ મહિનાની અંદર કે જુલાઈ મહિનામાં કમસે કમ ડેમ ભરાઈ જાય, બધા ડેમો ઓવરફ્લો થાય, કુવાઓ ભરાઈ જાય, બોર ભરાઈ જાય. એવી જ રીતે કુવા, બોર અને ડેમ થી ભરાઈ જશે. પણ હવે ઘણી વખત એવું બનતું હોય કે આપણે અત્યારે ભરાઈએ ત્યારે આપણે સંતોષ માનતા હોય છે કે ખૂબ સારા વરસાદ થયા, ડેમ કુવા ભરાઈ ગયા છે. પણ સપ્ટેમ્બરમાં વળી પાછા ખેડૂતો એવું વિચારે કે હવે તો આ વરસાદનો છેલ્લો મહિનો છે, આમાં પણ પાછું એક વખત એક સારી ઝલક બતાવે અને એક વખત ફરીથી પાછું બધું છલકાઈ જાય તો અમારે શિયાળુ પાકમાં, ઉનાળુ પાકમાં ઘટે નહીં. એમ 2 વખત ખેડૂતો હંમેશા અપેક્ષા રાખતા હોય. એમ જુલાઈમાં પણ ડેમ કુવાઓ ભરાઈ જશે, એવી રીતે પાછા સપ્ટેમ્બરમાં છલકાવશે ફરીથી. એટલે જુલાઈ અને સપ્ટેમ્બર આમ તો બંને મહિના છે ને. આ વર્ષે એક અલગ વાત એ છે કે જેવી રીતે જૂન મહિનામાં સારા એવા વરસાદો દર વર્ષે નોંધાતા હોય એમાં આ વર્ષે નોંધાવાના 15-20% વધારે પડશે. જેટલો વરસાદ જુલાઈમાં પડશે ને એટલો જ પાછો સપ્ટેમ્બરમાં છેલ્લે પડી શકે છે. એવું એક અમારું લાંબા ગાળાનું અનુમાન છે. એટલે વર્ષ તો ખૂબ સારું રહેવાનું છે. પરેશભાઈ, આ ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ વધારે પડતી થઈ શકે છે કે આપણે દર વર્ષે છેલ્લા 2-3 વર્ષોથી જોઈએ છે એ પ્રકારની જ અતિવૃષ્ટિ જોવા મળી શકે છે? હા, એટલે આમ દર વર્ષે આપણે જે જોઈએ છીએ એ પ્રકારની અતિવૃષ્ટિ કે જેમાં એક સાથે 10 થી 15 ઇંચ વરસાદ છે કોઈ સેન્ટરની અંદર પડીએ અને ત્યાંથી પછી જળભરાવ જેવી સ્થિતિનું નિર્માણ થાય, પાણીનો નિકાલ ન થાય, મકાનોના એક માળ ડૂબી જાય. આ પ્રકારના જે માહોલો છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ, સેમ એવા જ માહોલો છે આ વર્ષે પણ જોવા મળશે ને એ જ પ્રકારની અતિવૃષ્ટિ થશે. અતિવૃષ્ટિ એટલે આમ તો સામાન્ય રીતે જોવા જઈએ તો 1 કલાકે 3.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે એવો જ વરસાદ કન્ટિન્યુ 3 કલાક સુધી પડી જાય એને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે. ઘણી વખત 3 કલાકની અંદર 10 ઇંચ ઉપર વરસાદ ન જોવો જોઈએ. ઘણી વખત એવું બને કે 3 કલાકની અંદર 12 ઇંચ, 15 ઇંચ, 18 ઇંચ, 20 ઇંચ આવા વરસાદો અનેક વખત પડી જતા હોય. જોકે વરસાદ પડવા માટે એના જે વિસ્તારો હોય સીમિત વિસ્તારોમાં પડતા હોય છે. એ સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતના એવા વરસાદો ન પડે. એ કદાચ પડે તો 50 થી લઈને 100 કિલોમીટરના એરિયામાં એવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. એવી સ્થિતિનું નિર્માણ આ વર્ષે પણ થઈ શકે છે અને એ પ્રકારની દર વર્ષે જેમ એક અતિવૃષ્ટિ પણ આ વર્ષે જોવા મળશે.
પરેશભાઈ, આપ તો વર્ષોથી જે રીતે ચોમાસાને ટ્રેક કરી રહ્યા છો, તો 2025 નું ચોમાસામાં કોઈ ટ્રેન્ડ બદલાયેલો એવું લાગે છે કે દર વર્ષે જે રીતે હોય છે એ પ્રકારનું જ આ વર્ષે ચોમાસું જોવા મળી રહ્યું છે? કારણ કે કહેવાય રહ્યું છે કે જૂન માસમાં છેલ્લા ઘણા વર્ષોમાં ન પડ્યો એ પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ અત્યારે જુલાઈ માસની શરૂઆત થતા જ આટલો વરસાદ જોવા મળી રહ્યો છે. તો પરેશભાઈ, આપ તો વર્ષોથી જે રીતે ચોમાસાને ટ્રેક કરો છો, તો આ કોઈ અલગ પ્રકારનો ટ્રેન્ડ છે કે સામાન્ય આ વરસાદ છે? આમ અલગ પ્રકારનું એટલે જો 50 વર્ષનું તારણ કાઢવા જઈએ તો અલગ પ્રકારનું છે, પણ છેલ્લા 5 વર્ષનું આપણે તારણ કાઢીએ તો રેગ્યુલર છે. કેમ કે છેલ્લા 5 વર્ષથી બંગાળની ખાડી, આથી 5-7 વર્ષ પહેલા એવું હતું કૃપાલસિંહભાઈ કે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ આવે તો એ મધ્યપ્રદેશ સુધી પહોંચતી Yes, yes. હતી. ત્યાં આવીને કાં તો નબળી પડીએ અથવા તો ત્યાંથી ઉત્તર ભારત તરફ નીકળી જાય. પણ હવે 5 વર્ષથી બંગાળની ખાડીની સિસ્ટમો છે એ મધ્યપ્રદેશ આવીને નબળી નથી પડતી અને એ સીધી પશ્ચિમ દિશામાં ગતિ કરે છે, એટલે ગુજરાત ઉપર થઈને પસાર થાય છે. એટલે બંગાળની ખાડીને કારણે પણ આપણે સારા એવા વરસાદો જોવા મળે છે. છેલ્લા 5 વર્ષથી થાય છે એ જ પ્રક્રિયા અત્યારે આપણે 2025માં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને જોવા જઈએ, મેં આપણે શરૂઆતમાં જ જણાવ્યું કે અરબ સાગરમાંથી તો એક જ સિસ્ટમ આવી છે, અત્યારે કોઈ અરબ સાગરમાં સિસ્ટમ નથી. છતાં પણ ગુજરાતની અંદર અત્યારે સાર્વત્રિક રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સારા વરસાદો પડી રહ્યા છે. આ તમામ વરસાદોનો લાભ છે એ બંગાળની ખાડી તરફથી આપને મળી રહ્યો છે. અને આ ટ્રેક છે આજ અથવા તો આ વર્ષે નહીં, આ ટ્રેક છે છેલ્લા 5 વર્ષથી બદલાયેલો છે. જો કે આ બદલાયેલો ટ્રેક છે પણ ક્યાંય ને ક્યાંય ગુજરાતને લાભ ચોક્કસથી આપી રહ્યો છે એવું આપણે માની શકાય. જી જી પરેશભાઈ, છેલ્લો પ્રશ્ન છે કે આમ તો તમે કહી શકાય કે વેધર ટીવી ના માધ્યમથી અનેક ખેડૂતોને માહિતી આપતા હો છો. ખેડૂતો આપને નિસ્દિન જુએ છે, લાખોની સંખ્યામાં જુએ છે અને ખેડૂતો સાથે આપની વાતો પણ થતી હશે. તો ખેડૂતોને અત્યારે કઈ વસ્તુની સાવચેતી રાખવાની છે અથવા ખેડૂતોને શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે તેને લઈને, ખેડૂતોને લઈને એક વાત કરવી છે? આમ તો ખેડૂત ભાઈઓએ ખાસ ધ્યાન તો એટલું જ રાખવાનું છે કે જે અલગ અલગ વિસ્તારમાં કદાચ હજુ પણ 1-2 દિવસ વરસાદનું પ્રમાણ ઓછું હોય, કેમ કે આજે વરસાદ જે ચાલુ થયા છે એ વરસાદ પણ હજી સીમિત વિસ્તારોમાં છે. 4-5 તારીખે આ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થવાનો છે. તો જે કાંઈ ખેતી કામો અધૂરા હોય એ તમામ ખેતી કામો પૂર્ણ કરી લેવા. અમુક જગ્યાએ 10% વિસ્તાર એવો છે ગુજરાતનો કે જ્યાં હજુ વાવણી બાકી છે, તો એ હવે બધું પૂરું કરી લેવું જોઈએ. કેમ કે હવે 1-2 દિવસમાં જે વરસાદ ચાલુ થશે એ ખૂબ લાંબો સમય ચાલવાનો છે, પછી આપણે કોઈ ખેતી કામનો સમય નહીં મળે. અને જે ખેડૂત ભાઈએ મગફળીનું વાવેતર કરી દીધું હોય એ ખેડૂત ભાઈઓને મારી સલાહ રહેશે, કેમ કે અત્યારે હવે જોવા જઈએ તો વધારે પડતા ભેજવાળું વાતાવરણ છે, સતત વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, વરસાદો પણ પડી રહ્યા છે, એટલે જમીનમાં પણ અત્યારે અનેક પ્રકારના બદલાવો આવી રહ્યા છે. એટલે હવે અલગ અલગ પ્રકારની ફૂગ જોવા મળશે. આમ તો જે નાની મગફળી હશે 30 દિવસ કરતા નીચેની, એમાં એસ્પરજીલર નામની હવે ડિઝીઝ જોવા મળતી હશે કદાચ, અને અમુકમાં જે સફેદ ફૂગ આવે છે એ જોવા મળશે. બરાબર છે. હવે આ જે ફૂગ છે એના માટે અત્યારે આમ ખેડૂતો છે દવા નહીં છંટકાવ કરી શકે, કેમ કે વરસાદ ચાલુ હોય તો ચાલુ વરસાદમાં દવાનો છંટકાવ કરી ન શકાય, અને જો કરીએ તો એનું પરિણામ ન મળે. એટલે ખેડૂતોએ અત્યારે ખાસ ફૂગથી મગફળીને બચાવવી ખૂબ જરૂરી છે. અને એના માટે કોઈ પણ, આમ તો ગવર્મેન્ટ પણ સપ્લાય કરતી હોય છે, બેક્ટેરિયાઓ આવે છે. એ બેક્ટેરિયાઓ છે એને એક ટ્રાઇકોડર્માના બેક્ટેરિયાઓ આવે છે અને એક આવે છે સુડોમોનાસ. ટ્રાઇકોડર્માના બેક્ટેરિયા આવે છે એ સફેદ ફૂગ કંટ્રોલ કરે છે, જ્યારે સુડોમોનાસ છે એ કાળી ફૂગને આપણે કંટ્રોલ કરવામાં કામ કરતું હોય છે. એટલે આ બંને બેક્ટેરિયાઓ છે એ બહુ નજીવી કિંમતની અંદર આવતા હોય ને એક પ્રકારે કેમિકલ ફ્રી છે, જૈવિક બેક્ટેરિયાઓ છે જે ગવર્મેન્ટ યુનિવર્સિટી પણ ઘણી બધી સપ્લાયો કરે છે અને પ્રાઇવેટ પણ મળતા હોય. કોઈ પણ સારા સ્ટાન્ડર્ડ બેક્ટેરિયાઓ છે એ અત્યારે જમીનને ખેડૂતોએ આપી દેવા જોઈએ, જેથી કરીને સતત વરસાદ અને ભેજવાળું વાતાવરણ હોય તો પણ આપણી જમીનની અંદર એસ્પરજીલર નાઇઝર છે, ફાઇટોપ્થોરા બ્લાઇટ છે અથવા તો ફ્યુઝેરિયમ વિલ્ટ છે, આવી જે અનેક અનેક ડિઝીઝ આવતી હોય એનાથી આપણા પાકને બચાવી શકીએ. જી, તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને વરસાદ અને આગાહીની તમામ માહિતી આપવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા અમારા નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી દિવસોમાં ખૂબ સારા વરસાદ છે, જુલાઈ માસ દરમિયાન પણ અનેક એવી સિસ્ટમને કારણે ગુજરાતભરમાં સારા એવો વરસાદ પડી શકે છે. આપના વિસ્તારમાં પણ કેવો વરસાદ છે તે કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. વાવણી અને વરસાદને લઈને કોઈ આપનો પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. પરેશભાઈ સાથે અમે આપનો પ્રશ્ન છે પહોંચાડવાનો પ્રયાસ કરીશું. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.